નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું। પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે, ગુજરાતમાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપને સમર્થન આપવા બદલ પીએમ મોદીએ આભાર માન્યો છે। ભાજપને સમર્થન બદલ જનતાનો પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આભાર માન્યો છે। ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે। પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે, આ સંબંધ દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે। તો સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદીનું એક્સ પર પોસ્ટ। ભાજપને સમર્થન આપવા બદલ પીએમ મોદીએ તમામ લોકોનો આભાર માન્યો છે। ભાજપને સમર્થન આપવા બદલ જનતાનો પીએમ મોદીએ આભાર માન્યો છે। વલસાડથી બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। વલસાડમાં તળાવમાં ડૂબી જવાથી 4 વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે। તો વલસાડથી આ સમાચાર સામે આવ્યા છે। કપરાડામાં રોહિયાળ તલાટ ગામની ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે। પાંડવ કુંડમાં ડૂબતા 4 વિદ્યાર્થીઓના મોત થયા છે। અન્ય એક વિદ્યાર્થીનો બચાવ થયો છે। કેબીએસ કોલેજના 8 વિદ્યાર્થીઓ પાંડવ કુંડમાં ફરવા માટે ગયા હતા અને ડૂબી ગયા છે। નાહવા પડેલા 4 વિદ્યાર્થીઓ અને એક રિક્ષા ચાલક ડૂબ્યા હતા। એક વિદ્યાર્થીનો બચાવ થયો છે। સ્થાનિકોએ તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા। તો વલસાડમાં ડૂબી જવાથી 4 વિદ્યાર્થીઓના મોત થયા, જ્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો છે। સમગ્ર બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સુરતમાં યુવતીની હત્યા કરીને ગળું કાપવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તો સમાચાર મળી રહ્યા છે, સુરતથી યુવતીનું ગળું કાપવામાં આવ્યું હતું। હત્યા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈને વધુ વિગતો છે। સુરતમાં માંગરોળના વાંકલ બોરિયા માર્ગની આ ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરાઈ છે। પોલીસે પ્રેમી યુવક સુરેશ જોગી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। મૃતક યુવતીના પિતાની ફરિયાદને ધ્યાને રાખી પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો યુવતીને કમર તેમજ ગળાના ભાગે ચપ્પુ માર્યું હોવાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતના માંગરોળથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। યુવતીને મોતને ઘાટ ઉતારી પોતે પણ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। હાલ તો યુવક સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઓપરેશન થયા બાદ પોલીસ યુવકની પૂછપરછ હાથ ધરશે। પોલીસે યુવતીનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે। આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદમાં સબજેલમાં ફરજ પરના 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આણંદની સબજેલમાં ફરજ પરના 4 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ 4 જવાનોને સસ્પેન્ડ કર્યા છે। આણંદમાં સબજેલના સરપ્રાઇઝ ચેકિંગ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સપન, આણંદની સબજેલથી જે મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસ જવાનોની ગંભીર બેદરકારી સામે આવી છે, તેને લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રમાણેની માહિતી સામે આવી છે, આણંદની સબજેલમાં ગત 27 જાન્યુઆરીના રોજ ડીવાયએસપી સહિત 2 પોલીસ અધિકારીઓને સાથે રાખીને સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવ્યું હતું। જે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 3 મહિલાઓ સબજેલની અંદરથી મળી આવી હતી। ત્યારબાદ સમગ્ર મામલે સબજેલમાં સરપ્રાઇઝ ચેકિંગના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા અને તેના સામે આણંદ પોલીસ અધિક્ષક જીજી જસાણી દ્વારા સમગ્ર મામલે જે તેના માટે જવાબદાર જેલ ગાર્ડ હતા તેમની ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજીના બદલ 2 આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને 2 આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો કે સમગ્ર મામલે
સળગતા સવાલો પણ ઘણા ઊભા થઈ રહ્યા છે, જેમ કે સબ જેલમાં આરોપીઓને મળવા માટે શું હપ્તારાજ ચાલી રહ્યા છે, શું આરોપીઓને ઘરનું ટિફિન આપવા માટે પણ લાંચ લેવામાં આવે છે, મહિલાઓ આરોપીઓને મળવા માટે સબ જેલની અંદર સુધી પહોંચી કેમ નહીં, શું જેલગાર્ડ અને જેલરની મિલીભગત છે, શું ઘટનાઓ પરથી આ તમામ પ્રશ્નો નથી ઉઠી રહ્યા, શું આરોપીઓને પૈસાના જોરે સબ જેલમાં ખાસ સુવિધાઓ મળી રહી છે, જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને જે બાબતે ન્યાયિક તપાસ થાય તે પ્રકારેની પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે પ્રકારે સબ જેલની અંદરથી 3 મહિલાઓ જે મળી આવી હતી તેને લઈને ખૂબ જ ચોંકાવનારી બાબત કહી શકાય, કારણ કે સબ જેલની અંદરથી આ પૂર્વે પણ ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોનો પણ મળી આવ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે। ત્યારે મહિલાઓ જેઓ કોઈ પણ જાતની પરવાનગી વગર આરોપીઓને મળવા માટે પહોંચી જાય છે, રાત્રિના સમયે પહોંચી જાય છે અને ત્યાં સુધી જેલની અંદર સુધી આરોપીઓને મળી આવે છે, ત્યાં સુધી જે જેલર છે કે ફરજ પર રહેલા અધિકારીઓ છે તે લોકો દ્વારા કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં નહીં આવવા પાછળનું શું કારણ છે? માત્ર સસ્પેન્ડ કરી દેવાથી કોઈ પ્રશ્નનો સોલ્યુશન નથી આવતો, પરંતુ આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને સમગ્ર મામલે અહેવાલો મેળવ્યા બાદ સબ જેલો માટે કડક કાયદાઓ બનાવવા જોઈએ અને સરપ્રાઇઝ ચેકિંગ 27 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજ રોજ જ્યારે 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે, જે આ લાંબા સમયની પ્રક્રિયાઓ જે છે તેને ટૂંકી કરવા માટે તંત્રએ કામ કરવું પડે તે પ્રકારેની પણ માંગ ઉઠવા પામી રહી છે। જી સપન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 2 આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને 2 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આણંદની સબ જેલમાં ગંભીર બેદરકારી બદલ તંત્રએ આ નિર્ણય હાથ ધર્યો છે। તો સળગતા સવાલ સામે આવી રહ્યા છે। સબ જેલમાં આરોપીઓને મળવા માટે ચાલે છે હપ્તારાજ, શું આરોપીઓને ઘરનું ટિફિન આપવા માટે લેવાય છે લાંચ? અનેક સળગતા સવાલ સામે આવી રહ્યા છે। મહિલાઓ આરોપીઓને મળવા માટે સબ જેલની અંદર પહોંચી કેમ નહીં? શું જેલ ગાર્ડ અને જેલરની કોઈ મિલીભગત છે? શું આ ઘટના પરથી નથી ઉઠી રહ્યા અનેક સવાલ? તો આણંદમાં સબ જેલમાં પોલીસ જવાનોની ગંભીર બેદરકારી બદલ 4ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વિગતો સામે આવી છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં આઈટી દ્વારા 2 ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। જે વિગતો સામે આવી રહી છે, ભાવનગરમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 2 ગ્રુપ પર કાર્યવાહી કરવામાં આવી છે। તો ભાવનગરમાં પ્રથમ દિવસની તપાસમાં 4 કરોડ 50 લાખની રોકડ જપ્ત કરાઈ છે। ભાવનગરથી વિગતો મળી છે, મકાનમાંથી મળી આવ્યા છે 20 લોકર। ભાવનગર નડિયાદ સ્થિત અમદાવાદમાં પણ કુલ 35 જગ્યાઓ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે, તપાસ હાથ ધરી છે। એક પાર્ટનર દુબઈથી પરત આવ્યા બાદ તપાસ હજુ પણ વેગવંતી બનશે। તો ભાવનગરમાં 2 ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા, તપાસ હાથ ધરી હતી। પ્રથમ દિવસની તપાસમાં 4 કરોડ ને 50 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે આજે ભાવનગરમાં 2 ગ્રુપ પર દરોડા પાડ્યા હતા। આ સિવાય ભાવનગર, નડિયાદ સહિત અમદાવાદમાં પણ કુલ 35 જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ છે। ખંભાતથી સમાચાર મળી રહ્યા છે। ખંભાતમાં પણ આઈટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી। જે વિગતો સામે આવી રહી છે, ખંભાતમાં પીપળોઈ ગામે તમાકુની ખરીમાં આઈટી વિભાગે રેડ પાડી હતી। મકાન તેમજ ખરીમાં તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી। 2 ટીમો દ્વારા મકાનમાં તપાસ હાથ ધરાઈ હતી। તો ખંભાતથી સમાચાર મળ્યા છે, મહિલા પોલીસ ટીમ પણ આ કાર્યવાહીમાં જોડાયા હતા। આઈટી વિભાગે ખંભાતમાં પણ રેડ કરી હતી। આઈટીની રેડમાં મોટી કરચોરી પકડાય તેવી પણ આશંકા સેવાઈ રહી છે।
તો ખંભાતથી આ સમાચાર સામે આવ્યા છે। પીપળોઈ ગામે તમાકુની ખરીમાં આઈટી વિભાગે રેડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। મકાન તેમજ ખરીમાં તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। હુમલાનો પ્રકાશમાં આવ્યો છે। તો જૂનાગઢથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જૂનાગઢમાં આજરોજ કોંગ્રેસ વિજય સરઘસ હુમલાનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને વધુ વિગતો છે। જૂનાગઢમાં જૂથ અથડામણની ઘટનામાં પોલીસ ફરિયાદી બની છે। વોર્ડ નંબર 8ના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। કુલ 23 શખ્સો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના અંદ્રમાન પંજા અને કાર્યકરો સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ કે જે રીતે આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને વોર્ડ નંબર 8 એ સંવેદનશીલ વિસ્તાર ગણાતો હતો, ત્યાં પોલીસે પહેલેથી જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જે સામસામે જે હાર અને જે પરાજય થયો છે, વિજય અને પરાજયને, જેના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે સામસામે આવી ગયા હતા। જ્યારે કોંગ્રેસનો વિજય થયો અને તે સીતાખાના ચોક વિસ્તારમાંથી પસાર થયા હતા, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી। તે સમયે એક મહિલા પોલીસ કર્મીને પણ ઈજાઓ પહોંચી હતી। જ્યારે આખા મામલાની પોલીસે તપાસ કરતા અને સીસીટીવી નિહાળતા તેની અંદર બંને પક્ષ દ્વારા ઉશ્કેરણી કરી હોવાનું સામે આવતા હાલ બંને પક્ષના ઉમેદવારો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં રજાક હાલા, અદ્રેમાન પંજા। રજાક હાલા એ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવાર હતા, તો અદ્રેમાન પંજા એ કોંગ્રેસના ઉમેદવાર હતા, જેનો વિજય થયો છે તેનો અને તેની પેનલનો। જ્યારે અદ્રેમાન પંજા અને રજાક હાલા બંને આ તકરાર થઈ હતી અને તેના કાર્યકરો પણ તેમાં સામેલ હતા। એટલે કે 23 થી વધુ શખ્સો સામે હાલ પોલીસે ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરી છે, જેમાં 8 થી 10 લોકોની રાઉન્ડ અપ કરી લીધા હોવાના પણ સમાચાર હાલ છે। તો બીજી તરફ ચિત્તાખાના ચોક આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હજુ પણ ચુસ્ત કિલ્લેબંધી પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢમાં જૂથ અથડામણની ઘટનામાં પોલીસ જ ફરિયાદી બની છે। વોર્ડ નંબર 8ના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 23 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો જૂનાગઢથી હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો। મોરબીથી સમાચાર મળી રહ્યા છે। જે વિગતો સામે આવી રહી છે, મોરબીમાં મોરબી શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે। તો મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે। હળવદ નગરપાલિકામાં કોંગ્રેસની હારની જવાબદારી લેવામાં આવી છે। તો મોરબીથી સમાચાર છે, હળવદ તાલુકા પ્રમુખ KM રાણાએ રાજીનામું આપ્યું છે। હળવદ શહેર પ્રમુખ શૈલેષ જે દવેએ પણ રાજીનામું આપ્યું છે। તો હળવદ નગરપાલિકામાં કોંગ્રેસ એક જ બેઠક મેળવી શકી છે। આજે પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું ધર્યું હોવાની વિગતો મળી છે। આવતીકાલે એટલે કે 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે। આવતીકાલથી ગુજરાતમાં મળતા બજેટ સત્રમાં કુલ 4 વિધેયકો પસાર થવાના છે। વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે જ આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બજેટ સત્રનું આહ્વાન કરશે, જ્યારે 20મી ફેબ્રુઆરીએ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। આમ આ વખતે કુલ 27 બેઠકો યોજીને બજેટ સત્ર યોજાશે।
રાજકોટમાં પાલ મેટર્નિટી હોસ્પિટલના વાયરલ સીસીટીવીનો મામલો સામે આવ્યો હતો. આ મામલે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાલ મેટર્નિટી હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધને પગલે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને ગાંધીગ્રામ પોલીસ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા. એવું બનવા માંડ્યું કે જે બહેનોની જે ડિલિવરીની એવી જે હોસ્પિટલો હોય એ હોસ્પિટલોમાં પણ અત્યારે આવી રીતનું બનવા માંડ્યું છે કે જ્યારે અંદર ફૂટેજ રાખવાની જરૂર શું પડે છે. અંદર જે ગુપ્ત જે ખાનગી જે તપાસ થતી હોય ત્યાં કેમેરાઓ રાખવાની કોઈ જરૂર નથી હોતી અને જરૂર પડે છે ને આવી રીતે પોતે કરી અને આવા વાયરલ કરે છે અને કોઈ 2000, 3000, 5000 ફૂટેજ વેચાય તો આ તો કઈ હદ સુધીનું આ કહેવાય. આની માટે તાત્કાલિક સરકારે પણ પગલાં લેવા જોઈએ, તાત્કાલિક એના ઉપર ગુનો દાખલ કરવો જોઈએ અને એ ગુનો દાખલ નહીં કરે તો અમે બધા કોંગ્રેસના બહેનો થઈ અને ગુનો દાખલ અમે કરશું. સુરત જિલ્લાના માંગરોળ નજીકથી પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમાં યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા ઉપર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે જ એક્ટિવા ઉપર સાથે ગયા હતા અને ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા છે. ઘટના સ્થળ પરથી એક છરી અને બ્લેડ પણ મળી આવ્યા છે. શું હતો આ સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. સુરત જિલ્લાના માંગરોળ નજીકથી પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમાં યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાને કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા, ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે. એટલે બંને મળવાનું નક્કી કરેલ હોવાનું પણ એક સ્પષ્ટ અનુમાન પોલીસ કરી રહી છે. અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા આ કૃત્યને અંજામ આપેલ હોવાનું જણાતું નથી. બંને વચ્ચે લડાઈ ઝઘડો થયેલ અને એમાં છોકરાએ છોકરીને મારી અને પોતે ત્યાર પછી આત્મહત્યાની કોશિશ કરી છે કે નહીં એ અંગે પ્રબળ રીતે પોલીસ તપાસ કરી રહી છે, તથા આ ગુનામાં અન્ય કોઈ એંગલ છે કે નહીં એની તપાસ પણ પોલીસ હાલ કરી રહી છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધોથી ખુશ ન હતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તો સિવિલ હોસ્પિટલની ડોક્ટર આરતીએ જણાવ્યું કે સવારે 10:30 વાગે આ દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. દર્દી હાલ બોલી શકે તેવી સ્થિતિમાં નથી, કારણ કે તેની સ્વરપેટી કપાઈ ગઈ છે. તેને તાત્કાલિક સર્જરી માટે મોકલવામાં આવ્યો છે અને ત્યાં તેની સારવાર થશે. હવે આ કેસ રિલેટેડ એક પેશન્ટ આવ્યું છે, માંગરોળ CHC થી 108માં રિફર કરવામાં આવેલું છે પેશન્ટને, અને પેશન્ટના ગળાના ભાગે ઈજાના નિશાનો છે. પેશન્ટની અત્યારે હાલ તો કોઈ હિસ્ટ્રી ખબર નથી માટે અને પેશન્ટથી બોલી શકાતું નથી ગળાના ભાગે ઇન્જરીના કારણે. તો આ સમગ્ર ઘટનાની તપાસ હાલ માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના સ્થળેથી જે ચપ્પુ મળ્યું છે તે વળી ગયું છે, જેથી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે કદાચ સુરેશે તેજસ્વીની હત્યા કરી હોઈ શકે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના વેજલપુરમાં મહિલા PSIની છેડતી અને હુમલાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. કારંજના મહિલા PSI ગાડીમાં હોર્ન મારતા આરોપીએ હુમલો કર્યો હતો. હોર્ન કેમ માર્યો તેમ કહીને ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા હતા. મદદ માટે પહોંચેલા એક PSI પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજીકમાં જ પોલીસ સ્ટેશન છે, તમે ત્યાં જો તમારો પ્રોબ્લેમ હતો પણ તમે જાહેરમાં રીતે વર્તન કરો નથી, એટલે એમની સાથે પણ આ લોકો મગજમારી કરવા લાગ્યા. એમણે ઓળખાણ આપી કે હું PSI છું, છતાં પણ આ લોકો PSI એમ કરીને એમની પીછો કર્યો, પાછળ પડ્યા અને છેવટે PSI ત્યાંથી ખસીને વેજલપુર પોલીસ સ્ટેશન ગયેલા. તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ અને જે સ્થળ ઉપરથી જે મુખ્ય આરોપી છે મહેમૂદ બકર અંસારી એ અને એની સાથે જે બીજા આરોપી હતા એમને પોલીસ સ્ટેશન લઈ આવી અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.
ગુજરાતમાં દારૂબંધી જાણે નામની જ હોય તેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ભાવનગરમાં મહુવા પોલીસે ભવાનીનગર વિસ્તારમાંથી દરોડા પાડીને ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો સમગ્ર ઘટનામાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 900 પેટી અને 6 વાહનો જપ્ત કર્યા છે અને દારૂબંધી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ સવારે પેટ્રોલિંગમાં હતી, જ્યારે એમને બાતમી મળેલ અમારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતા અનામડ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે, જેની ખરાઈ કરતા અને સર્ચ ઓપરેશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. વડોદરામાં ભાજપના વોર્ડ નંબર 2ના કાઉન્સિલર સામે ફરિયાદનો મામલો સામે આવ્યો છે. કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કાઉન્સિલર ભાણજીભાઈ પટેલે બજેટ સભામાં રજૂઆત કરી હતી. જમીનના તમામ દસ્તાવેજના કાગળ હોવાની વાત કરી હતી. ત્યારે સભામાં ઉપસ્થિત તમામ કાઉન્સિલરોએ સમર્થન આપ્યું હતું. પોલીસમાં સીસમરી ભરાવવા બજેટ સત્રમાં રજૂઆત કરી હતી. કરવું તો 1951 થી કરાવો ને, તો ઓટોમેટિક નીકળવાનું હતું. 1980 થી સર્ચ કરાવ્યું તો મારું એ માનવું છે કે 6 ના હકપત્રકમાં અમારે કોપી રહી, તો આ ખોટી છે કે એ સાચા છે. તો બી મારા ઉપર જે FIR ફળાવી, મને કોઈ વાંધો નહીં, નાગરિકો માટે જ મારા ઉપર FIR આ સુધી મારી જિંદગીમાં આજ મારા 57 વર્ષ થયા, આ સુધી મારા કોઈ રેકોર્ડ ઉપર FIR કોઈ પોલીસ કેસ આ સુધી નહીં થયો. આ પહેલી વખત મારા ઉપર FIR જે ફળાવેલી છે એ ખોટી ફળાવેલી છે. મારો ઇતિહાસ બી તપાસી, એ લોકોના બી ઇતિહાસ તપાસી શકો. સુરતમાં માંગરોળના વાંકલ ખાતે શ્વાનના હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 8 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના ત્રાસના કારણે વાંકલ હાઈસ્કૂલના NR ચૌધરી દ્વારા તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ભાવનગરમાં ઇન્કમટેક્સનું ફરી એકવાર સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુમેરુ ડેવલપર્સ અને રણછોડ ઢોળકિયાને ત્યાં IT વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. તો ભાવનગરમાં 30 જગ્યા અને નડિયાદમાં 2 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ITના 26 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. 6 જગ્યાએ સર્વેની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. આ સુપર ઓપરેશનમાં ઇન્કમટેક્સના 200 અધિકારીઓ જોડાયા હતા. ભાવનગરની હોસ્પિટલમાં MRIના નામે થતી ઉઘાડી લૂંટની સામે ભાજપના નગરસેવક મેદાનમાં આવ્યા છે. કાળુભા રોડ પાસે આવેલ ફ્યુચર MRIમાં દર્દીઓ પાસે એક MRIના 8,000 રૂપિયા વસૂલવામાં આવે છે, જેને લઈને ભાજપના નગરસેવકે હોસ્પિટલમાં જ ડોક્ટરની પોલ ખોલતા અને ત્યારબાદમાં ડોક્ટરે ભાજપના નગરસેવકને 5600 રૂપિયાનું નવું બિલ બનાવી આપ્યું હતું. તો ભાજપના નગરસેવકે કહ્યું છે કે અહીં દર્દીઓ સાથે MRIના નામે કાયદેસરની ઉઘાડી લૂંટ થઈ રહી છે. MRIના રિપોર્ટ ને એ બધું આપી દીધું, એટલે એને એમ કીધું ભાઈ તમે 8,000 રૂપિયા જમા કરાવડો. અમારા છોકરાઓ લોકોએ 8,000 રૂપિયા જમા કરાવડાવી દીધા અને MRIનો રિપોર્ટ 4 વાગે આવ્યા. 4 વાગે MRIનો રિપોર્ટ આવ્યા એટલે ડૉક્ટરે જોયું ને કીધું કે બધી બાબત નોર્મલ છે. એટલે મેં તો આમ છોકરાઓને પૂછ્યું કે ભાઈ કેમ આ MRIના 8,000 લીધા? મને કે ખબર નહીં 8,000 લીધા. એટલે મેં ડૉક્ટર સાહેબને કીધું સાહેબ 8,000 રૂપિયા તો, મને કે ના 8,000 લેતા જ નથી, અમે ડિસ્કાઉન્ટ નથી આપ્યું. તો સાહેબ એમાં ડિસ્કાઉન્ટ શું હોય? મેડિકલ બાબતમાં ડિસ્કાઉન્ટ ને આ તો બધું હોય નહીં. જામનગર શહેરમાં વધુ એક યુવક વ્યાજખોરોની ચુંગલમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. યુવકે ઝેરી દવા પીધી હોવાથી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. વ્યાજખોરની ચુંગલમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ જીજી હોસ્પિટલ દોડી ગયો હતો અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે, જેમાં વડનગર અને ખેરાલુ બંનેમાં ભાજપનો વિજય થયો છે. ખેરાલુમાં ભાજપને 13, કોંગ્રેસને 7 અને અન્યને 4 બેઠક મળી છે, જ્યારે વડનગર પાલિકામાં ભાજપને 27 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. ત્યારે ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે. ભાજપ સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો.
ગુજરાતની પ્રજાએ, ગુજરાતના મતદારોએ અને ખાસ કરીને અત્યારે મહેસાણાના મતદારોએ 2 નગરપાલિકામાં ભવ્ય વિજય અપાવ્યો છે અને 1 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત, આમ કરીને 10 પંચાયતોની ચૂંટણી અને 2 નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. એ બદલ આપના માધ્યમથી હું મહેસાણાના સૌ મતદાર ભાઈઓનો આભાર માનું છું. મેટ્રો 10માં હાલ આટલું જ. પડપણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.